હાલમાં અમે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ અને મારી જોડે છે કેઆર ને 58માં નંબરનો દાખલો પેપર સોલ્યુશન કરતા હતા, એમાં 58મો નંબરનો દાખલો છે એ એને નથી સમજ પડતી. એમાં શું આપ્યું છે આપણને 17 ની 5 ઘાત, 17 ની 9 ઘાત, 17 ની 11 ઘાતનો લઘુત્તમ સમાપવર્તક છે. મતલબ લઘુત્તમ સમાપવર્તક એવો શબ્દ એને સાંભળ્યો જ નથી એટલે કદાચ એને સમજ ના પડે. પણ મિત્રો લઘુત્તમ સમાપવર્તક આવે, લસા આવે કે લઘુત્તમ સામાન્ય અવયવી આવે, આ પ્રકારના બધા જ દાખલામાં આપણે લસા શોધવાનો હોય છે. પણ આ ઘાતવાળા દાખલામાં શું કરવાનું? તો સૌથી ઈઝી છે. શું યાદ રાખવાનું? જો તમારે ઘાતવાળા દાખલામાં લસા શોધવાનો હોય તો માત્ર ને માત્ર લસામાં જે પણ સંખ્યા હોય એની મોટી ઘાત યાદ રાખવાની. કઈ યાદ રાખવાની બેટા? મોટી ઘાત. કઈ યાદ રાખવાની? મોટી ઘાત. ઠીક છે, તો લસામાં તમારે ખાલી મોટી ઘાત યાદ રાખવાની. અહીંયા કોણ છે આપણી પાસે? 17, 17 ને 17, તો સંખ્યા સરખી છે તો કોઈ ટેન્શન છે નહીં. તો આમાં જવાબ શું આવશે? તો 17 ની મોટી ઘાત એટલે 17 ની 5 ઘાત, 17 ની 9 ઘાત અને 17 ની 11 ઘાતમાં આપણો જવાબ શું આવી શકે બેટા? ઓપ્શન ડી એટલે 17 ની 11 ઘાત. તો લસા ઘાતવાળા દાખલામાં લસામાં તમારે એટલું યાદ રાખવાનું, મોટી ઘાત અને ગુસામાં નાની ઘાત. ઓકે, ચાલો આવડી જશે. ચાલો.